Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpudi Polytechnic, Navsari. Today we will learn a subject power plant engineering and we are discussing about gas turbine power plant. તો સૌ પ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન લઈએ અને ત્યાર પછી ક્લાસિફિકેશન ઓફ ગેસ ટર્બાઇન લઈશું. તો આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ગેસ ટર્બાઇનની સૌપ્રથમ ક્યાં યુઝ થયું, કેવી રીતે યુઝ થયો તેની વિશે થોડી ચર્ચા કરીએ. તો 1791માં ઈસવીસન 1791માં જ્હોન બાર્બર નામના વૈજ્ઞાનિકે ગેસ ટર્બાઇનને પ્રાઇમ મૂવર તરીકે યુઝમાં લેવા માટે ધ્યાન દોર્યું. બટ તે સમયે ઉચ્ચ તાપમાન વાળી કાર્યકરતી ધાતુઓ વિશે આપણને જાણ નહીં હતી. અને બીજી એક વસ્તુ કે એરોડાયનેમિક શાસ્ત્રનો પણ તે ટાઈમમાં અભાવ હતો. એટલે કોમ્પ્રેસર અને ટર્બાઇનની ઓછી કાર્યક્ષમતા મળતી હતી. બરાબર છે. એટલે આ બે પ્રશ્ન કેવા મોટા થઈ ગયા. બરાબર કે ભાઈ ઉચ્ચ તાપમાન મળશે, કઈ ધાતુમાં મળશે, ત્યાર પછી ટર્બાઇન કે કોમ્પ્રેસરની કાર્યક્ષમતા ઓછી મળશે તો એ બધા પ્રશ્નોના કારણે તે ટાઈમે ગેસ ટર્બાઇનનું બહુ ધ્યાન આપવામાં આવ્યું. બરાબર છે. ત્યાર પછી 1930 થી 1950ના સમયગાળા દરમિયાન એરોડાયનેમિક શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો અને 1930માં બ્રિટિશ વિટલ કંપની, યાદ રાખજો, બ્રિટિશ વિટલ કંપનીએ ટર્બોજેટ એરક્રાફ્ટની ડિઝાઇન બનાવી અને એની પેટન્ટ કરાવી. ત્યારબાદ 1935માં વેન ઓહિન, જર્મનીની એક કંપની છે, તેણે શું કહ્યું કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર અને રેડિયલ ઇનફ્લો ટર્બાઇનની પેટન્ટ કરાવી. હવે આ દરમિયાન શું થયું કે ગેસ ટર્બાઇનને પ્રાઇમ મૂવર તરીકે પ્રાથમિક અને સંપૂર્ણ વિકાસ માટે ટર્બોપ્રોપ, ટર્બોજેટ, ટર્બોફેન જેવા વિવિધ એરક્રાફ્ટ એન્જિનની અંદર યુઝ કરવામાં આવ્યું. બરાબર છે. તો આ થઈ ગયું એનું ઇન્ટ્રોડક્શન કે ભાઈ આ રીતના તમારું ગેસ ટર્બાઇન શું થયેલું કે પ્રસ્થાપિત થયેલું. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ કે ભારતની વાત કરીએ તો ભારતમાં હાલમાં કઈ કઈ જગ્યાએ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ આવેલા છે અને કેટલા છે તે જરાક ધ્યાન દોરી લઈએ આપણે. તો ભારતમાં હાલમાં અંતા, જે રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં નહારકટિયામાં 23 મેગાવોટના બે પાવર પ્લાન્ટ આવેલા છે. આસામની અંદર પણ છે. ત્યાર પછી ધુવારણ, ગુજરાત, જ્યાં 27 મેગાવોટનો બે પાવર પ્લાન્ટ આવેલા છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં 20 મેગાવોટના 5 યુનિટ આવેલા છે. તો આ બધા થઈ ગયા કેવા ગેસ ટર્બાઇન આધારિત પાવર પ્લાન્ટ. હવે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા 60 મેગાવોટના 4 અને 108 મેગાવોટના 4 ક્ષમતા ધરાવતા ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ, જેને બેઝ લોડ પાવર પ્લાન્ટ પણ કહેવામાં આવે, તે બેઝ લોડ પાવર પ્લાન્ટ પણ નાખેલા છે. તો ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે તો કે ભાઈ અંતા રાજસ્થાનમાં આવેલું છે, ત્યાર પછી નહારકટિયા જે આસામમાં આવેલું છે, ધુવારણ જે ગુજરાતમાં છે, અને પશ્ચિમ બંગાળ. આટલી જગ્યાએ શું છે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ આવેલા છે. તો હવે આપણે આગળ વધીએ ક્લાસિફિકેશન ઓફ ગેસ ટર્બાઇનની વાત કરીએ. તો ગેસ ટર્બાઇન obtain its power by utilizing the energy of burn gases and air which are at high temperature and pressure are expanding through the several rings of the mixed or moving blade. A simple gas turbine cycle consists of compressor, combustion chamber and turbine. તો કે ભાઈ ગેસ ટર્બાઇન જે છે તે ગેસ ટર્બાઇન પાવરને જે ઓબ્ટેન કરશે, બરાબર છે, બાય યુટિલાઇઝિંગ ધ એનર્જી ઓફ બર્ન ગેસીસ, એટલે કે જે ગેસીસની એનર્જી બર્ન થાય તેમાંથી, અને એર વિચ આર હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, અને એર કે જે હાઈ ટેમ્પરેચર અને પ્રેશરથી એક્સપાન્ડ થયેલી હોય, બરાબર છે, જુદા જુદા ભાગોની અંદર, જુદા જુદા જે ભાગો હોય એ રીતના ફિક્સ પ્લેટ અને મોઇન પોઇન્ટની અંદર,
બરાબર છે. તો તેમાંથી ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ પાવર લેશે ગેસ ટર્બાઇન. તો એના મેઇનલી કન્સિસ્ટ ઓફ ભાગ કહેવામાં આવે તો કમ્પ્રેસર કહેવાય, કમ્બશન ચેમ્બર કહેવાય ને ટર્બાઇન કહેવાય. Since the compressor is coupled with the turbine shaft, it absorbs some of the power produced by the turbine, about 50%, and has a lower efficiency. The net work is therefore the difference between turbine work and work required by the compressor to drive it. Gas turbines have been constructed to work on following: oil, natural gas, coal gas, producer gas, blast furnace and pulverized coal. બરાબર છે. સો એન પર વર્ક કોના વર્ક મીડિયમ તરીકે શેનો ઉપયોગ થાય કે ઓઇલ, નેચરલ ગેસ, કોલ ગેસ, પ્રોડ્યુસર ગેસ, બ્લાસ્ટ ફર્નેસ, પલ્વરાઇઝ કોલ એટસેટ્રા. હવે એની ક્લાસિફિકેશનની વાત કરીએ તો પહેલું છે કમ્બશન. તો કમ્બશન બે પ્રકારમાં છે: કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ ટર્બાઇન, જેને કહેવામાં આવે એર ફ્યુઅલ મિક્સચર ટેક પ્લેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ત્યાર પછી આવે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ ટર્બાઇન, જેમાં પણ એર ફ્યુઅલ મિક્સચર ટેક પ્લેસ એટ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ. બરાબર છે. પેલામાં આટલું કોન્સ્ટન્ટ પ્રેશર અને આમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ. હવે બીજું છે એક્શન ઓફ એક્સપેન્જર ગેસીસ. તો તેની અંદર કયા કયા આવશે? ઇમ્પલ્સ ટર્બાઇન અને ઇમ્પલ્સ રિએક્શન ટર્બાઇન. નેક્સ્ટ જોઈએ તો પાર્ટ ઓફ વર્કિંગ સબસ્ટન્સ. તો કયા કયા પાર્ટ પર કામ કરવાનું? તો પહેલી છે ઓપન સાયકલ ગેસ ટર્બાઇન, બીજું આવે છે ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન, ત્રીજું આવે છે સેમી ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન. પછી ડાયરેક્શન ઓફ ફ્લોની વાત કરીએ તો બે પ્રકારના ડાયરેક્શન છે: અક્ષિયલ ફ્લો ગેસ ટર્બાઇન અને રેડિયલ ફ્લો ગેસ ટર્બાઇન. ત્યાર પછી અરેન્જમેન્ટ ઓફ શાફ્ટની વાત કરીએ તો એ પણ છે સિંગલ શાફ્ટ ગેસ ટર્બાઇન, મલ્ટી શાફ્ટ ગેસ ટર્બાઇન. હવે કઈ કઈ સાયકલની આપણે વાત કરી શકીએ? થર્મોડાયનેમિક સાયકલ. તો પહેલી છે સિમ્પલ સાયકલ, પછી બીજી આવે છે સાયકલ વિથ રીજનરેશન અને સાયકલ વિથ ઇન્ટરકુલિંગ. ત્યાર પછી આવે છે સાયકલ વિથ રીહીટિંગ, સાયકલ વિથ ઇન્ટરકુલિંગ, રીજનરેશન અને રીહીટિંગ. હવે ફ્યુઅલની વાત કરીએ તો લિક્વિડ ફ્લુઇડ, ગેસિયસ ફ્લુઇડ અને સોલિડ ફ્લુઇડ. એપ્લિકેશનની વાત કરીએ તો પાવર ઓર ઇન્ડસ્ટ્રીયલ ટર્બાઇન, એવિટેશનલ ઓર એરક્રાફ્ટ ટર્બાઇનની અંદર યુઝ થાય છે. હવે આપણે વાત કરીએ એકચ્યુઅલ બ્રેટન સાયકલની. બરાબર છે. તો 1851માં ડોક્ટર જુલે આ સાયકલની સૂચના સૂચવી કે જેમાં હીટ રિસીવિંગ અને હીટ રિજેક્શન બંને પ્રક્રિયાઓ અચળ દબાણે થાય છે. બરાબર છે. હવે આ બંને પ્રક્રિયા અચળ દબાણે થતી હોવાથી એને અચળ દબાણ સાયકલ પણ કહેવામાં આવે છે, એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ પણ કહેવામાં આવે છે. હવે આ સાયકલને 1873માં જોર્જ બેટન નામના અમેરિકન એન્જિનિયરે રેસિપ્રોકેટિંગ ઓઇલ બર્નિંગનું એન્જિન બનાવ્યું. અને હાલમાં આ સાયકલ ગેસ ટર્બાઇનના બંને પ્રકારો એટલે કે ઓપન ગેસ ટર્બાઇન સાયકલ અને ક્લોઝ ગેસ ટર્બાઇન સાયકલની અંદર વપરાય છે. કઈ સાયકલની વાત કરીએ તો એકચ્યુઅલ બ્રેટન સાયકલની વાત કરું છું. બરાબર છે. હવે એને કહેવામાં આવે એર સ્ટાન્ડર્ડ બ્રેટન સાયકલ અથવા તો એકચ્યુઅલ બ્રેટન સાયકલ. હવે તમે આકૃતિની અંદર જોઈ શકો છો, અહીંયા તમને એક ફિગર બતાવેલી છે. તો એની અંદર શું થશે કે એર પહેલા ક્યાંથી આવશે? એર આવશે કમ્પ્રેસરની અંદર. હવે કમ્પ્રેસરમાંથી એર કમ્પ્રેસ થઈને ક્યાં જશે? કમ્બશન ચેમ્બરની અંદર. બરાબર છે. કમ્બશન ચેમ્બરની અંદર ફ્યુઅલ અને એર શું થશે? મિક્સ થશે. અને એ મિક્સચર ક્યાં જશે? ટર્બાઇનની અંદર. અને ટર્બાઇનની અંદર એ વર્ક મળશે અને છેલ્લે જે બહાર રહેલી એનર્જી છે તે એક્ઝોસ્ટ ગેસ તરીકે નીકળી જશે. બરાબર છે. હવે આકૃતિમાં જુઓ તો આકૃતિમાં બે પ્રક્રિયાઓ બતાવેલી છે. પહેલી છે 2 અને 3 અને બીજી છે 4 અને 1. આ બંને પ્રક્રિયાઓ અચળ દબાણે થાય છે. બરાબર છે. એટલે કે આ બંને પ્રક્રિયાઓ 1 to 2, આ 1 to 2 અહીંયાથી
અને 3 to 4 એ બંને પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. શું કહેવામાં આવે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બરાબર છે? અહીંયા નીચે લખી દીધેલું છે 1 to 2 અને 3 to 4 જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કહેવામાં આવે છે. તો આ પહેલી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા 1 to 2 એટલે કે પ્રોસેસ 1 to 2 જે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે અથવા તો એને કહેવામાં આવે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. જે દરમિયાન શું થાય છે કે ભાઈ મેં તમને કીધું તે પ્રમાણે એર અથવા તો ગેસ બરાબર ક્યાં આવશે? કમ્પ્રેસરની અંદર. બરાબર છે? અને કમ્પ્રેસરમાં એ કમ્પ્રેસ થશે. ત્યાર પછી પ્રોસેસ નંબર 2 to 3 ની વાત કરીએ તો આ પ્રક્રિયામાં અચળ દબાણે Q1 જેટલી હીટ આપવામાં આવશે. બરાબર છે? અને ઓપન સાયકલ ગેસ ટર્બાઇનની અંદર હવા સાથે ફ્યુઅલનું શું કરવામાં આવે છે? દહન કરવામાં આવે છે. બરાબર છે? ત્યાર પછી પ્રોસેસ નંબર 3 to 4 ફરીથી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે કે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. બરાબર. આ પ્રક્રિયા દરમિયાન P2 દબાણેથી P1 દબાણે ટર્બાઇનમાં વિસ્તરણ પામવામાં આવે છે. એટલે અહીંયા તમને લખી દીધેલું છે પ્રોસેસ નંબર 3 to 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ. બરાબર. અને પેલી છે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ. કઈ? પ્રોસેસ નંબર 1 to 2. હવે પ્રોસેસ નંબર 4 to 1 આ પ્રક્રિયા દરમિયાન અચળ દબાણે Q2 હીટ જેટલી એનર્જી શું થાય છે? રિજેક્ટ થાય છે. બરાબર છે? અને ઓપન સાયકલ ગેસ ટર્બાઇનમાં માધ્યમને સીધું ક્યાં વાતાવરણની અંદર છોડી દેવામાં આવે છે. બરાબર છે? તમે પ્રોસેસ જોઈ લીધી. અહીંયા 1 to 2 ડેઝ છે એક્ચ્યુઅલ કમ્પ્રેશન પ્રોસેસ અને 3 to 4 ડેઝ છે એક્ચ્યુઅલ એક્સપાન્શન પ્રોસેસ. હવે આપણે વાત કરીએ એફિશિયન્સી, થર્મલ એફિશિયન્સીની. તો એફિશિયન્સીની વાત કરીએ તો આપણને Q1 હીટ ક્યાં મળશે? તો કે ભાઈ Q1 is equal to Cp T3 minus T2 ની અંદર. અને Q2 હીટ ક્યાં મળશે આપણને? તો કે ભાઈ Cp T4 minus T1 ની અંદર. તો એફિશિયન્સી ઓફ બ્રેટન સાયકલની વાત કરીએ તો Q1 minus Q2 divided by Q1. બરાબર છે? એટલે Q1 કેટલું થશે આપણું? તો કે ભાઈ Cp એને આપણે સાદુરૂપ આપીએ તો 1 minus Q2 by Q1 થાય. 1 minus Cp T4 minus T1 upon Cp T3 minus T2 થશે. તો બ્રેટન સાયકલની એફિશિયન્સી શું થશે? 1 minus T4 minus T1 divided by T3 minus T2. બરાબર છે? ઓકે. તો અહીંયા આપણે એ જ એફિશિયન્સી તમને મળે છે. જુઓ T4 minus T1 divided by T3 minus T2. તો કમ્પ્રેસર એફિશિયન્સીની અંદર જોવામાં આવે તો Cp T2 minus T1 divided by Cp T2 dash minus T1 dash. તો આપણને શું મળશે? T2 minus T1 અને T2 dash minus T1 જેને કહેવામાં આવે કમ્પ્રેસર એફિશિયન્સી. ટર્બાઇન એફિશિયન્સીની વાત કરીએ તો Cp T3 minus T4 dash divided by Cp T3 minus T4. Cp કેન્સલ કરી T3 minus T4 dash અને T3 minus T4. ઓકે. તો આ થઈ ગયું તમારું શું? efficiency of turbine, efficiency of compressor, efficiency of gas turbine. હવે આપણે બીજી એક એફિશિયન્સી અથવા તો બીજું એક ઇક્વેશન છે તે જોઈએ તો T4 minus T1 divided by T3 minus T2 is equal to 1 upon Rp raised to gamma minus 1 upon gamma થાય. બરાબર છે? તો બ્રેટન સાયકલની એફિશિયન્સી જ્યારે પ્રેશર રેશિયો આપેલો હોય તો શું થશે? 1 minus 1 upon Rp gamma minus 1 upon gamma. બરાબર છે? અને વર્ક રેશિયો તમને કોઈ વખત પૂછે તો વર્ક રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટર્બાઇન વર્ક માઇનસ કમ્પ્રેસર વર્ક અપોન ટર્બાઇન વર્ક. બરાબર છે? જે તમને અહીંયા આપી દીધેલું છે. તો આ તમને ખબર પડી ગઈ. આ છે તમારી બ્રેટન સાયકલ. બરાબર છે? તમને ખબર પડી ગઈ. ઓકે. થેન્ક યુ.